અત્યારે છે ને પીપરે પાણી રેડવા જાય છે પરાશી કેટલા છે પણ એટલે વંડિયા છે ને ઓહો એટલે આ તો હિંગડા વાળો આવ્યું એટલે આઈ આ જનાવર તો કઈ નો ખાતો અમીરે રોજ જેવા તો અત્યારે છે ને મંદિરના ભગવાનના દર્શન કરી લેતા છે ને મંદિર છે ને અહીંયા રોજ ને બોજ ને એવું જોવા મળશે ભાઈ તો વિડીયોમાં બિના રહેતો અત્યારે તો છે ને ફાઇનલી પરાસી પૂગી જશે તો પરાસી જો આમ છોકરા તમારા નાય બહાટીને ધબધબાટી જો આમ નાવાનું કામ ફૂલ ચાલુ છે ને પરાસી પૂગી જશે પરાસી ભાઈ મેરો છે ને જોરદાર મળી જોરદાર છે ભાઈ કઈ માણા નથી આમ તો એટલું પરાસીમાં માણસો છે અત્યારે છે ને પીપરે પાણી રેડવા જાય છે પરાશી અહીંયા બધા છે ને પીપરે પાણી રેડે છે તો આપણે અત્યારે રેડીને ઉજવવા છે ને હવે છે ને આમ જવાનું છે ફરવા માટે અત્યારે તો છે ને ફાઇનલ બોલેરામાં બેસી જશે એ જુઓ હવે ને છે ને આપણી પગુડી હાટું છે ને કાંડું લેવા છીએ આપણે છે ને એને ગળામાં પહેરાવવા માટે આઈલી કાંડું મેં તો વરી લીધું મને ધ્યાનમાં આવી ગયું ને આઈલી ભે હાટું કાંડું વરી લીધું અત્યારે છે ને ગાડી 4 લાઈન પટ્ટીમાંથી ચડી ગઈ છે હારી જાય છે અને હવે જવાનું છે ને તુલસીશ્યામ મંદિર આવેલું છે ના ગાડી લઈને જવાનું છે હવે અત્યારે ગીરમાં આપણે અત્યારે છે ને હવે તો ગીરનો રસ્તો ચાલુ થઈ ગયો છે વિડીયામાં છે ને બધા બન્યા રહેતો લાઈક કરી દેજો શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા એના ગીરનો રસ્તો ચાલુ થઈ ગયો ગિરનારી પણ આમ નજારો દો તમે એક વખત કાંઈ ન ઘટેલા ભાઈ ગાંડી ગીરમાં ચડી ગયા છે અત્યારે ને જાય છે તુલસીશ્યામ તો ગેટ આવી ગયો છે આગળ કઈક હવે છે ને ફાઇનલી ગેટ વટી ગયા છે ને પરમિનેન્ટ લીલેથી છે કાંઈ અંદર જવાની ભાઈ તો છે ને હવે ગાંડી ગીરના રસ્તે ચડાવી દીધી છે ને અહીંયા રોજ ને બોજ ને એવું જોવા મળશે ભાઈ તો વિડીયોમાં બિના રહેતો ગાંડી ગીરમાં જઈએ છીએ તુલસીશ્યામ મંદિરે આપણે એમ પણ જંગલ કેમ છે ભાઈ એમ છે બોલેરો છે ને બાટીને ધબધબાટી હેલો જાય છે ને એટલા માટે ભાઈ ફાઇનલી છે ને ડુંગરામાં છે ને મંદિર બતાવવાનું છે તો મંદિરે પૂગવા આવી જશે એવું લાગે છે મને ને આમ તો ગાંડી ગીરનો આમ તમે નજારો એલા ભાઈ કાંઈ ન ઘટો ભાઈ ફાઇનલી પૂગી જાય છે એવું મંદિરે એટલે છે ને બોલેરોને આપણે પાર્કિંગ કરવાનો છે એક ઠેકાણે ગમે ને આમ તમે ખાલી તુલસીરામનો નજારો ફાઇનલી છે ને તુલસીરામ મંદિરે પૂગી જશે આ હેઠે મંદિર છે અને એક ડુંગરામાં છે જુઓ તો છે ને હાલો દર્શન કરી લઈ બે જગ્યાએ પાણી છે હા છે ને પગીચા નહીં પહેલી વખત જ આવ્યો ને જો ચડવાનો છે ત્યારે ડુંગરો આપણે તો પેલો પગથિયું બીજું ને ત્રીજું ને ચોથું ને પાંચમું ઘડીકમાં તો કેટલું બધું ચડી જાય આપણે તો હા ચડી ગયો ઓહો અહીં તો કેટલું ચડવાનું બાકી છે તો છે ને આ ઘામાં ચડે રાખવાનું છે એટલે છે ને આગળ હટ માતાજીના દર્શન થાય અત્યારે છે ને ફાઇનલી મંદિરે પૂગી જશે તો
તો દર્શન કરી લઈએ હાલો હવે અત્યારે. તો અત્યારે છે ને મંદિરના ભગવાનના દર્શન કરી લેતા છે ને મંદિર છે ને ડુંગરામાં છે ને માણસો ભાઈ ઘણું બધું આવે છે અહીંયા ભાઈ ગીરમાં છે તો આમ તમે નજારો ખાલી એક વખત. તો ફાઇનલી છે ને અત્યારે મંદિર તો માથે રહી ગયું છે ને હું એકલો ડુંગરામાં ગળી ગયો છું, એકલો ફસાઈ ગયો. પણ આપણે તો બી જ તમને ખબર છે ને ગામડાના દેશી ગોવાર હૂપ એમ છે અત્યારે એમાં છે ને આટો મારો પેલી જોવા આવેલો તો કેવું ભેહુંને સરવાનું છે. ભેહુંને છે સરવાનું કાંઈ ન ઘટે ભાઈ, એવું ભેહુંને સરવાનું છે. આમ તમે જવા ગયો અને હવે ડુંગરો ઉતરવા મળ્યા છે બાટી શબ્દ બાટી. ફાઇનલી હવે ડુંગરો ઉતરી ગયા છે. જેના સહેલો પગે તો ઉતરી ગયા છે ને હા ચડી ગયો છે એટલે થોડા ભેડે બાટી શબ્દ બાટી 3 મિનિટમાં ડુંગરો ઉતરી ગયા. હાસુ ન માનો તમે એટલું ખાવા ડુંગરો ઉતર્યા ને. હવે જવાનું છે ઓલા મંદિરે દર્શન કરવા આપણે. અહીં હેઠે મંદિરના પણ દર્શન થઈ ગયા છે. તો છે ને ભાઈ ગરમ પાણી છે આ ત્રણેય કુંડમાં. તો બધા છે ને ડુંગરો ચડીને અહીંયા નાવા આવે છે ને હાથ પગ ધોવા આવે છે ભાઈ, એવું બધા કરે છે. તો હાલો આપણે હાથ પગ ધોઈ આવીએ. નાવાનું તો નથી પણ હાથ પગ ધોઈ આવીએ. તો ભગત જોવા મળ્યા જોવા ભગત કેટલા છે પણ એટલા વંડિયા છે ને ઓહો નરિયામાં છે ને એટલા. આ જનાવર તો કઈ નોખા જોવા મળ્યા રોજ જેવા. પેલા પણ કેટલા છે ભાઈ. એટલે આ તો હિંગડા વાળો આવ્યું હેલા આઈ આ જનાવર. આપણો બોલેરો છે ને અત્યારે અહીંયા પીડ્યો છે ને બધા છે ને ડુંગરે ચડવા ગયેલા છે. પણ તમને ખબર છે ને આપણા ટાંગા તો કેવા છે. બધાની પેલા ચડી ગયો ને બધાની પેલા હું મારા મામા ઉતરી ગયા ને બધા છે ને અમને હામાં મળતા હા. અમે ડુંગરો ઉતરતા ને તો અમને બધા હામાં મળતા હતા. અમે ડુંગરો ઉતરી ગયા બોલો બધાની પેલા ચડીને ને બોલેરો અહીંયા પીડ્યો છે ને. હવે છે ને સીધું ઘેર જ જવાનું છે ભાઈ. ને સમજો વાંદરા પણ કેવા ખોડામાં જો બેઠા હિલ્લા કેમ પણ હે. તો ફાઇનલી છે ને તુલસી શામથી આપણે નીકળી ગયા છીએ ને હવે જવાનું છે સીધું દુઘેરી. હવે ઘર ભેગીનું સી જવાનું છે ભાઈ. બહુ રેખડા આખો દી કા ભાઈ. ધામ લીધા ને હવે છે ને ઘેર જવાનું છે. અત્યારે છે ને હોટલે આપણે બોલેરો છે ને હોલ્ટ કર્યો છે ચા પાણી પીવા માટે. તો ચા પાણી પી લઈ ભાઈ ને પછી જવાનું છે ઘેર. અત્યારે મોડું થઈ ગયું છે ભાઈ. હવે છે ને ફાઇનલી ઘેર પૂગવા આવી ગયા છે. તો અત્યારે છે ને ફાઇનલી ઘેર પૂગી ગયા છે જો ને ભેઈને નવું કાંડું કરાવી દીધું છે આપણે લઈ આવીએ જો. ને હવે વિડીયો અહીં રાખી દઈએ નકર વિડીયો થઈ જાય મોટો. જય મંગલમાં ચેનલમાં જય દ્વારકાધીશ. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ. અમારો વિડીયો તમે યુટ્યુબ ની અંદર પહેલા તો ડાયરા ને રામ રામ ને સીતારામ.